ખેડૂતો દિલ્હી જવા માટે મક્કમ। પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર પર પ્રદર્શનકારીઓએ ફ્લાયઓવરની રેલિંગ તોડી પોલીસે વોટર કેનનનો માર ચલાવ્યો। પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સરવણસિંહ પંઢેરે કહ્યું કે શંભુ બોર્ડર પર 10,000 લોકો એકઠા થયા છે। હરિયાણા સરકાર તેને રોકવાનો પ્રયાસ કરી રહી છે। અમે શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છીએ, પરંતુ ડ્રોનથી ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે। જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે। આ વખતે ખેડૂતો સંપૂર્ણ તૈયારી સાથે પ્રદર્શન કરવા આવ્યા છે। શંભુ બોર્ડર પર એક ટ્રેક્ટર ચાલકોએ માસ્ક પહેર્યા છે, જેથી ટીયર ગેસના સેલની કોઈ અસર ના થાય। હરિયાણા પંજાબની શંભુ બોર્ડર પર પોલીસે ખેડૂતો પર વોટર કેનનો ઉપયોગ કર્યો હતો। આ સાથે જ ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે। પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર પર લગાવવામાં આવેલા સિમેન્ટ બેરિકેડ્સને તોડવા માટે ખેડૂતો તેમની સાથે જેસીબી લઈને આવ્યા છે। શંભુ બોર્ડર પર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હરિયાણા પોલીસ અનેક પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરી રહી છે। તેમને પોલીસ વાનમાં બેસાડીને અન્ય સ્થળોએ લઈ જવામાં આવશે। ખેડૂતોના દિલ્હી ચલો કૂચના કારણે ગુરુગ્રામ દિલ્હી બોર્ડર પર લાંબો ટ્રાફિક જામ થયો હતો। ગુરુગ્રામ પોલીસે દિલ્હી પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરીને અને બેરિકેડ હટાવી લીધા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।